એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયકનું પીએમએલ આવી ગયું છે અને આપણે 9 થી 12નું પણ એક શિડ્યુલ બહાર પડ્યું છે. તો 9 થી 12ના શિડ્યુલમાં એવું છે કે ભાઈ એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં જે 9 થી 12ની તમામ ભરતી પૂર્ણ કરવામાં આવશે. અને અત્યારે હાલ જે આચાર્યની ભરતી લગભગ 26 તારીખે હવે પૂર્ણ થઈ ગઈ છે અને જૂના શિક્ષકની જે ભરતી રહી એનું એક અપડેટ આવ્યું છે કે એમને 1લી તારીખે જે છે શાળા ફાળવણી કરી દેવામાં આવશે અને 9/3 એમને જે પત્રક આપી દેવામાં આવશે, એમનું જે ઓર્ડર છે આપી દેવામાં આવશે અને હાજર કરી દેવામાં આવશે. તો આ 2 ભરતીઓ મતલબ લગભગ પૂર્ણ જ થઈ ગઈ સમજી લો. શિક્ષણ સહાયકની અપડેટ પણ આવી ગઈ કે ભાઈ એપ્રિલ એન્ડ સુધીમાં પૂરું થઈ જશે. હવે રહી વાત વિદ્યા સહાયકની કે ભાઈ વિદ્યા સહાયકની આગામી પ્રોસેસ છે ક્યારે થશે, તો મને એવો પ્રશ્ન થયો. તો ગઈ વખતે જે પીએમએલ માટે પણ મેં જ્યારે એમઆઈ જોશી સાહેબને કોલ કર્યો હતો, એવી રીતે આજે પણ આ વિડીયો હું બનાવું છું. એના થોડી વાર પહેલાં જ મારી વાત ટેલિફોનિક વાત થઈ છે એમઆઈ જોશી સાહેબ સાથે. તો સૌથી પહેલાં તો મેં સાહેબને ફોન કરીને મારો પરિચય આપીને કીધું, સાહેબ કે તમે જે કહ્યું હતું કે ભાઈ આચારસંહિતા પછી પ્રોવિઝનલ મેરિટ આવશે અને પ્રોવિઝનલ મેરિટ આવી ગયું છે. એ બદલ તમને ધન્યવાદ કહેવા માગીએ છીએ ટેટ ઉમેદવારો કે તમે જે તારીખ આપી હતી કે ભાઈ પ્રોવિઝનલ મેરિટ ઇલેક્શન પછી આવી જશે, તો એ ઇલેક્શન પછી આવી ગયું છે. તો પછી મેં સાહેબને કીધું કે સાહેબ 9 થી 12માં હવે શિડ્યુલ બહાર પડી ગયું છે કે એપ્રિલના એન્ડ સુધીમાં તમામ ભરતીઓ પૂર્ણ કરી દેવામાં આવશે અને જૂના શિક્ષકનું પણ અત્યારે આવી ગયું છે કે 9 તારીખ 3જા મહિના 9 તારીખ સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. તો સાહેબ વિદ્યા સહાયકનું કેવું છે, વિદ્યા સહાયકમાં ક્યાં સુધીમાં પૂરું થઈ શકે છે? તો જોશી સાહેબે એવું કીધું કે ભાઈ ક્રમિક ભરતી કરવાની છે 9 થી 12નું શેડ્યુલ, એના માટે એ મિટિંગ રાખી હતી, બરાબર. તો એ મિટિંગમાં વિદ્યા સહાયકની જે વાત રહી એ નથી થઈ, પણ કે અમારે ઉપરથી એવું છે, સરકારમાંથી એવું કીધેલું છે કે ક્રમિક ભરતી જ કરવાની છે. એટલે 100% ક્રમિક ભરતી કરવાની છે, એટલે હાલ વિદ્યા સહાયકનું કંઈ થઈ શકશે નહીં. તો મેં સાહેબને કીધું, સાહેબ અમે ક્યાં સુધી આશા રાખી શકીએ, ક્યાં સુધી અપેક્ષા રાખી શકીએ? તો સાહેબે કીધું, તમે આશા તો ગમે ત્યારે રાખી શકો છો, એવું નથી, પણ એપ્રિલના એન્ડ સુધીમાં શિક્ષણ સહાયકની પ્રોસેસ પૂરી થશે, એ પછી જ અમે વિદ્યા સહાયકની પ્રોસેસ કરીશું. પછી મેં એવું કીધું, સાહેબ જૂન 2025 સુધીમાં વિદ્યા સહાયક ઉમેદવાર આશા રાખી શકે છે? તો સાહેબે કીધું કે એ જૂન હું તમને ફિક્સ નથી કહેતો, જૂન પહેલાં પણ થઈ શકે છે, એવું નથી, એ ફિક્સ હું અહીંયાથી ના કહી શકું તમને. અને કહ્યું કે જેવી શિક્ષણ સહાયકની પ્રોસેસ પૂરી થશે એ પછી તરત જ વિદ્યા સહાયકની પ્રોસેસ શરૂ કરશે. અને ક્રમિક ભરતી કરવાની છે એટલા માટે, નહીં તો વિદ્યા સહાયકની ભરતી ક્યારની થઈ ગઈ હોય ભાઈ, બરાબર, એમનો શબ્દ છે, બરાબર છે. તો કોઈને એવું લાગતું હોય કે ભાઈ એમને વાત કરી છે કંઈ નહીં, કોલ રેકોર્ડિંગ મેં નથી કર્યું, એમને મૂકતો નથી, બરાબર છે. કોલ રેકોર્ડિંગ કરવું કોઈ નહીં પણ જાણ વગર કોલ રેકોર્ડિંગ કરવું એક ગુનો થઈ જાય છે અને એવા મોટા અધિકારી કક્ષા વાત કરતા હોય તો એમને આપણે કોલ રેકોર્ડિંગ કરવાની જરૂર નથી. પણ મેં હમણાં જ એમને કોલ કરેલો છે. કોઈને એવું લાગે તો જોશી સાહેબનો નંબર બધા જોડે હોય જ છે, તમે એમને કોલ કરીને પૂછી શકો છો. અને મેં લગભગ આ 3જી વખત એમને કોલ કર્યો છે. મેં ફોર્મ ભરાયા ત્યારે પણ એકવાર એમને કોલ કરેલો હતો, પછી પ્રોવિઝનલ મેરિટ આવવાનું હતું ત્યારે પણ એકવાર કોલ કરેલો હતો અને અત્યારે પણ કોલ કર્યો, બરાબર છે. તો આપણે માની લઈએ કે જેવું એપ્રિલમાં એમની પ્રોસેસ પૂરી થાય તરત વિદ્યા સહાયકની પ્રોસેસ મે મહિનામાં ચાલુ થઈ જશે. તો મે અને જૂન અડધો કદાચ લે તો ઉઘડતા સ્કૂલે કે 15 જૂન પછી કે જૂનના એન્ડિંગમાં, 15 જૂનના શરૂઆતમાં કદાચ 6 થી 8ને હાજર કરે, તો જૂનના એન્ડમાં કે જુલાઈની શરૂઆતમાં કદાચ 1 થી 5 વાળાનો નંબર આવી શકે છે. તો આથી નિયામક સાહેબની સાથેની વાતચીત મેં જે કરી છે એ અંગેની માહિતી. તો હવે ફરીથી નવી અપડેટ શું આવે છે વિદ્યા સહાયકમાં એ અંગે ફરીથી વિડીયો લઈને જરૂરથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક ચેનલમાં આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં મેં પિન કરેલી છે. તો આપણા વોટ્સઅપ ગ્રુપ એજ્યુકેશન વિથ જિગ્નેશમાં પણ તમે જોડાઈ જજો. અને કોઈ પણ પ્રશ્ન તમારે હોય તો એને મારી કક્ષાએથી મને જે કંઈ પણ ખબર હશે તો હું તમને ચોક્કસથી જવાબ આપીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.